છો બધા? સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. વેલકમ ટુ માય ચેનલ. અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ જોવો છો, એના માટે તમારો બધાનો બહુ જ આભાર. હવે આજે હું પહેલાં તો તમે લોકો મારી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે, એને પણ તમે ફોલો કરવાનું રાખો. અને જો હું બોલું છું કંઈ પણ મેં જોયું અત્યાર સુધી મેં મારું ખુદનું એનાલિસિસ કર્યું. જ્યારે હું કોઈ સ્પીચ આપું છું ને તો એમાં મને લાઇક્સ પણ વધારે મળે છે. તો થોડું આજે વિચાર્યું કે ચલો આજે હું એક થોડીક અત્યારના જે માણસો છે એ બધા આપણને એવું લાગે કે બધા નેગેટિવ છે, બધા બહુ પ્રેક્ટિકલ છે, એ બધું આપણે બધું જોવા મળે છે. જેમ એવું કહીએ કે પહેલાંના માણસોમાં બહુ આમ એક આખી શરમ કહીએ આપણે, કે સંબંધની શરમ કહીએ, કે દયા, લાગણી, પ્રેમ ભાવ, માણસની હૂફ, એ બધું હતું. અત્યારે એવું નથી રહ્યું. સાચી વાત છે. ડિજિટલ જમાનો છે, બધાને મોબાઈલ, ઘરમાં બધા બેઠા હોય તો એકબીજા પાસે ટાઈમ નથી હોતો, બધા પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. ડિજિટલ છે એટલે બધા ડિજિટલ થઈ ગયા છીએ. પણ તોય હવે એવું લાગે ધીમે ધીમે લોકોને આમ થોડું રિયલાઇઝ થાય છે. દરેક વસ્તુ કેવી હોય, નવી હોય કે જૂની હોય, પણ એનો અંત હોય, નવી શરૂઆત થતી જ હોય. દરેકનો અંત અને નવી શરૂઆત, અંત પછી શરૂઆત તો હોય જ છે, બરાબર. પણ આજે હું જે ટૉપિક પર હું વાત કરવાની છું ને, એ હું એવું માનું છું કે અત્યારે એ ટાઈમે, પહેલાંના ટાઈમમાં હશે ચેલેન્જીસ, પણ આટલી બધી ટફ નથી. અત્યારનો જે ટાઈમ છે એમાં ટફ ચેલેન્જીસ છે બધાના માટે. કમાવું પણ ટફ છે અત્યારે. સૌથી પહેલાં તો આપણે એવું વિચારીએ કે ભાઈ ચલો ટીનેજરથી જ વાત કરીએ. ટીનેજર બરાબર, સ્કૂલમાં ભણતા છોકરાઓને એવી અત્યારે કોમ્પિટિશન થઈ ગઈ છે. મમ્મીઓ ઘરે જેવું છે બી તારે આટલા ટકા, જો બાજુવાળા આટલું લાવ્યો તું કેમ ના લાવ્યો, પેલો છોકરો આટલું કર્યું તું કેમ ના કરે. કોલેજમાં આવે, 10મા 12મા હોય, કોલેજ હોય, દરેક જગ્યાએ કોમ્પિટિશન થઈ જેમ ત્યાંથી જ. એટલે અત્યારે તો એવું લાગે આપણે દુનિયામાં જન્મ લઈએ ને, અને જ્યારે આપણે સ્કૂલે જવાનું ચાલુ થઈએ ને ત્યાંથી એ છોકરાની લાઈફમાં ચેલેન્જીસ શરૂ થઈ જતી હોય છે. મા બાપને તો હોય જ છે, કારણ કે મા બાપ જ ખુદ ચેલેન્જ ઊભા કરતા હોય છે. કમ્પેરિઝન, આ કમ્પેરિઝન કરીને એટલે ચેલેન્જ સૌથી પહેલાં તો આપણે જ આપણી લાઈફમાં આપણે ઊભા કરતા હોય છે. કમ્પેરિઝન ના કરીને તો ચેલેન્જીસ આપણી લાઈફમાં ઊભી થાય છે. પહેલાં તો આ એક વસ્તુ છે. આપણે કોઈને મોબાઈલ, આપણા મા બાપને બી ખુદને મોબાઈલ ટાઈમમાં નથી મૂકવો, છોકરાને ટોર્ચર કરવાના, ભણતા નથી. એટલે આ બધી એક ચેલેન્જ જ છે. એટલે હું એવું માનું છું કે અત્યારનો જે ટાઈમ છે એમાં લાઈફને ચેલેન્જની જેમ જ લેવાની આપણે. એટલે જો કોઈ આપણને, હવે મારી લાઈફમાં એક અત્યારે હું એને ચેલેન્જ બિલકુલ નથી માનતી. હું દરેક વસ્તુ જ્યારે લાઈફમાં મારે દુઃખ આવે ને તો હું એવું વિચારું કે બહુ ઓછું આવ્યું, સારું છે, ભગવાન એટલી દયા છે ને ઓછું જ આવ્યું. કેમ કે આપણે એવા સારા કામ કર્યા છે કે ઓછું આવ્યું. પણ ચેલેન્જ તો બધાની લાઈફમાં હોય. મારી લાઈફમાં એક ચેલેન્જ છે, એટલે મીન્સ હું ચેલેન્જ નથી માનતી, પણ છતાં બી છે. હું એના માટે અલગથી વિડીયો બનાવીશ, અને કેમ, શું કામ, કઈ રીતના, એ હું જુદું રીતના કહીશ. પણ જો લાઈફમાં આપણે છે ને કંઈક સારું કામ કરીએ પહેલાં છે ને પણ ડિમોટિવેટ કરવાવાળા બધા બહુ મળતા હોય. હું આ વિડીયોઝ બનાવતી હોઉં છું તો મને બી ઘણી વખત એવું થતું હોય કે મને ડિમોટિવેટ બધા કરે છે, પણ હું તો હવે કોઈને ધ્યાનમાં નથી રાખતી. હું એવું વિચારું કે હું જે કરી રહી છું ને, હું કોઈનું ખોટું તો નથી જ કરતી. હું જે, મને શોખ છે વિડીયોઝ બનાવવાના, હું બનાવું છું. મારી પાસે જે સમજ છે, જે છે એ હું મારી રીતના હું એને ડેવલપ કરી અને એના વિડીયો બનાવતી હોઉં છું. એટલે આ પણ મારા માટે બી એક ચેલેન્જ છે. જેમ કે વ્લોગ બનાવવાને પણ બહુ જ, કારણ કે રોજ કન્ટેન્ટ શોધવા બહુ જ ટફ હોય છે. એવું લાગે કે દિવસના 10-12 કલાકમાંથી 10 મિનિટ શોધવાની, પણ એ બહુ અઘરી હોય છે. એ એટલી મોટી ચેલેન્જ હોય છે ને. એવી રીતના દરેક વસ્તુની લાઈફમાં છે ને, આપણે કોઈ આપણને નકારાત્મક કહે ને તો એને પહેલાં તો છે ને એ નકારાત્મક આપણને કહે ને પહેલાં તો વિચાર કે એને આપણાથી બહુ તકલીફ છે, એટલે એ આપણને ડિમોટિવેટ કરે છે. પણ આપણે એને ચેલેન્જિંગ એમ જ રહેવાનું કે ભાઈ એમ કે તું આ નહીં કરી શકે, ઓકે ડન, તને એવું લાગે તો એવું રાખ, હું તને કરી બતાવીશ, શબ્દનો ઉપયોગ નહીં કરવાનો, ઓકે ડન, વાંધો નહીં. આપણે જે કરવું છે એ જ કરવાનું. આપણે જેમ કરવું હોય ને એમ જ કરવાનું. કારણ કે જો હવે કેવું છે, બોલીએ ના થાય તો આપણને એવું લાગે કે આપણી હાર થઈ, પણ એના કરતાં ના જ બોલીએ, ઓકે, એને જે લાગ્યું એ એને એના મંતવ્ય રજૂ કર્યા. આપણે એને એવું વિચારવાનું, આપણે એને નેગેટિવ નહીં લેવાનું. આપણે એવું વિચારવાનું, હશે એના મનમાં જે હતું એને કીધું, થશે નહીં થાય, કરવું ના કરવું એ તો બધું મારી હિંમત કે મારે પણ બધું ડિપેન્ડ છે. હું થશે તો કરીશ, પણ હું આપણે સામે એવો જવાબ નહીં આપીએ કે હા હું કરીને બતાવીશ. એટલે છે ને, કારણ કે એ તમે બોલો ને એ બહુ મોટી ચેલેન્જ કહેવાય. હા, એને તમને જે કીધું છે તમે સાંભળી લો, અને તમે તમારી અંદર એક ચેલેન્જ જેમ લઈ લો એને, કે એને ભલે કીધું પણ હું તો કરીને જ બતાવીશ. કે એ શું કે એ એમ સમજે હું નહીં કરું, હું કરી શકીશ. એ કરીને બતાવવાનું. આપણે કહેવાની જરૂર નથી પછી જો મેં તું કહેતું મીન્સ કે કીધું તું જો મેં કરીને બતાવ. આપણે એવું નહીં, આખી દુનિયા જોવાની છે.
કારણ કે કેવું હોય 100 જણ જોતા ને એમાંથી એક બે આપણને મોહે એવું કહેવા મળતા હોય, પાછળ બધા કહેવા પાછળ બોલવાવાળા બધા બહુ છે, મોહે કહેવાવાળા બહુ ઓછા હોય. હું તો એવું માનું છું મોહે કહેવા હોય ને એ આપણે સાચો માણસ છે આપણો, કેમ કે એનાથી સહન થતું જ નથી. એને થાય છે કે લાઈને હું મને કહી જ દઉં એમ, એ સારું એને કીધું એટલે આપણને ખબર પડે કે આપણા માટે શું વિચારે છે. હવે આપણે તો આપણો બેસ્ટ જ આપતા હોઈએ, પણ જો અત્યારે તો કેવું છે ગમે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે મરી જઈશું ને ત્યારે આપણે જ્યારે આપણું શરીર વળી જશે ને એની જોડે આપણા પ્રોબ્લેમ્સ, આપણા શરીરની જે પીડાઓ કે આપણી લાઈફમાં જે કંઈ બી નેગેટિવ છે બધું ત્યારે જ બળવાનું છે, પહેલાં બળવાનું નથી. એટલે આપણે જ્યાં સુધી જીવીએ ને ત્યારે એ બધાને આપણે કઈ રીતના અનુકરણ કરવું ને એ આપણી ઉપર હોય છે. પોઝિટિવ બોલવાવાળા છે ને એ તો પોઝિટિવ જ બોલવાના છે. તો અમે એના માટે એક નાનું અમથું બી કંઈક થશે ને તો બી એના માટે બહુ સારું લાગશે કે ના એ આપણને મોટિવેટ કરશે કે ના ના બરાબર છે આમ તેમ. પણ આવા તો બહુ ઓછા આપણને મળતા હોય. એટલે છે લાઈફને હંમેશા હું એવું માનું કે ચેલેન્જની જેમ લેવાની. આપણા પર જ ચેલેન્જ લેવાની. કોઈ આપણને શું આપ્યું, આપણે આપણા પર જ ચેલેન્જ લઈ અને એને છે ને આપણે ફોલો કરવાનું. એને આપણે એક લાઈફને આપણે ગોલ બનાવી દઈએ કે ભાઈ મારે હવે જેમ કે હું લગભગ મારી આ ચેનલને 2 વર્ષ થઈ ગયા પણ હું નથી વિડીયોઝ બનાવી શકી. નહીં બનાવવાના બીજા કોઈ કારણ નથી હોતા, પણ મને કન્ટેન્ટ નથી મળતા એટલા બધા. કેમ કે હવે આપણે ઘરમાં 2-3 જણ હોય તો થોડી વાંચી થાય, પણ મારે તો બધા સવારે નીકળી જાય સાંજે ઘરમાં આવે. પણ હવે મેં બહુ બધું વિચાર્યું. હું ઘણા બધા બ્લોગ જોતી બી હોઉં છું. એકલી વ્યક્તિ પણ સરસ ફન કરે છે, તો હું એને જોઈને હું તો એમાંથી કંઈક શીખી. મને એવી જેલસી નથી કે હો એ આટલું બધું કરી શકે છે, સારું કહેવાય. ના એ કરી શકે છે તો હું એનામાંથી કંઈક શીખી કંઈક તો કરીશ. કારણ કે જો આપણે જે જન્મ લઈએ ને મરીએ ત્યાં સુધી શીખવાનું જ હોય છે. આપણે કોઈ એવું માનવાનું નહીં કે આપણે બધું જ શીખી લીધું છે. આપણે છેલ્લી કારણ કે ઘણી વખત કેવું હોય કે જે બિચારા એજેડ લોકો હોય ને એની પાસે એના અનુભવો, અત્યારની જનરેશનના અત્યારના અનુભવો. એ ઘરનું માણસ પણ છે ને આપણે એને કંઈક કહેતા હોય કે બા દાદા જે ઘરમાં કે જો તમારા જમાનામાં જે માણસો હતા ને એ અમારા જમાનામાં નથી. તો એ કંઈક શીખી જ રહ્યા છે આપણી જોડે, કારણ કે એ આપણે અત્યારે આપણી જોડે જોડાયેલા છે. એટલે એને આપણા અત્યારની જનરેશન સાથે એની સાથે કનેક્ટ થવાનું છે, તો આપણે એમને શીખવાડી છે. મિનિંગ કે આપણે જન્મ લઈને મરીને ત્યાં સુધી શીખવાનું જ છે. આપણે એવું માનવાનું નહીં કે આપણે સર્વગુણ બધું જ શીખી ગયા છે, એ તો ક્યારે પણ પોસિબલ નથી થવાનું. એટલે મને બી એવું થયું કે ચલો ને હું કંઈક બ્લોગિંગ શરૂ કરું. એટલે હવે હું એક દ્રઢ નિશ્ચય કર્યો છે. હવે જો તમે બધા મને સપોર્ટ કરશો ને તો હું એવું માનું છું કે કદાચ હું વધારે સફળ થઈશ. હું મારો તો બેઝ કરવાની જ છું, પણ કેવું હોય કે આ બધું કેવું છે કે આપણે પેલું નથી કે 1 લાખની તો જલ્દી તૂટી જાય, પણ બધી ભેગી કરીને તોડો તો એ ના તૂટે. એમ જે તમારા બધાનો સહજ સહકાર મળશે ને તો હું એવું માનું છું કે હું જલ્દી ફાસ્ટ આમાં હું આગળ આવી જઈશ એમ. બાકી હું મારો તો બેસ્ટ ટ્રાય આપવાની છું. મેં આ વસ્તુને મેં મારી લાઈફમાં ચેલેન્જની જેમ જ લીધી છે કે હું મારું બ્લોગિંગ શરૂ કરું. ભલે મારી પાસે દિવસના જે કંઈક એમાંથી કોઈક સારી મુમેન્ટો હું કેપ્ચર કરીશ અને હું ટ્રાય કરીશ, કારણ કે એટલું બધું પણ ઇઝી નથી હોતું. હું આ બધું તમને એટલા માટે જ કહું છું કે લાઈફને ચેલેન્જની જેમ લેતા શીખો. અત્યારે તો બધા સુસાઇડમાં બહુ બધા કરતા હોય છે. 10માં ઓછા પર્સન્ટેજ, હમણાં જ મેં કેવો કિસ્સો સાંભળ્યો, 10માં પર્સન્ટેજ ઓછા આવ્યા સુસાઇડ કરી દીધું, 12માં ઓછા આવ્યા સુસાઇડ કરી દીધું. પણ મરવાનું શું કરવાનું લોકો માટે? અરે આવા પર્સન્ટેજ આવ્યા એટલે મને આવું બધા કહેશે. અરે એ નેગેટિવ છે. કોઈ આપણે એના હિસાબે આપણી જિંદગી શું કામ આપણે પૂરી કરીએ? જો શાસ્ત્રો આપણે વાંચવા નથી ગયા, કદાચ કોઈના મોઢે સાંભળ્યું હશે. ભગવાનને ક્યારે આપણે મળ્યા હશે, આપણા હાથમાં મળ્યો હશે, આપણને નથી ખબર. લોકો એવું કે જિંદગી એકવાર મળે છે, 7 જન્મ મળે છે, 84 લાખ ભાવના ફેરા પૂરા કરી ત્યારે એક મનુષ્ય અવતાર મળે છે. એટલે ઘણી બધી વાતો હોય છે, પણ એ મનુષ્ય અવતારને આપણે કઈ રીતના લેવો એ આપણી ઉપર છે. લોકો માટે આપણે આપણી જિંદગી પૂરી કરવાની એ હું નથી માનતી કે એકદમ, હું તો માનું કે એ કદાચ એના પર્સન્ટેજ ઓછા આવ્યા હશે વ્યક્તિના અને એને સુસાઇડ કર્યું હશે તો એ એની હાર નથી, પણ એને સુસાઇડ કરી એની હાર છે. બધા ચાન્સ લાઈફમાં છે ને, એવું નથી કે ભગવાન છે ને જિંદગીમાં તમને તકો આપતા જ જાય છે. આવ્યો કે 10 વર્ષ સુખના, 10 વર્ષ દુઃખના, 10 વર્ષ સુખના, 10 વર્ષ દુઃખના, એવું અપ ડાઉન આયા જ કરતું હોય છે. આ એક્ઝામ હોય તો બી તમને બીજો ચાન્સ મળવાનો જ છે. આપણે બીજા ટ્રાયમાં આપણે પાસ થઈ જઈશું, સારા પર્સન્ટેજ લઈશું. એટલે આ તમે તમારા મા બાપ, તમે જ્યારે સુસાઇડ કરતા હોય તમારા મા બાપનો તો વિચાર કરો કે તમે તો જતા રહ્યા, પણ એ મા બાપને તો જીવવાનું છે. અને કેવું છે પછી બધા એમને હૂંફ આપવા આવશે, અરે આમ તેમ. પણ જ્યારે આપણે જીતા છીએ, જ્યારે આપણા મા બાપને કોઈ ટકોર કરીએ ત્યારે આપણે જવાબ આપવા માટે આપણે જો એને સામે જવાબ આપીએ ને તો એ આપણું સાચું જીવન કહેવાય.
આપણે તો જતા રહે પણ આપણી પાછળનો આપણે વિચાર નથી કર્યો. એટલે એને પણ એક ચેલેન્જની જેમ જ લેવું જોઈએ. એટલે જે રીતના હું તમને જે વસ્તુ કહેવા માંગુ છું તમે બહુ સારી રીતના સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું. નેગેટિવ માણસથી હંમેશા બને એટલું દૂર રહેવાનો ટ્રાય કરવાનો. આપણે હવે આપણા ઘરમાં હોય, આજુબાજુ હોય, કુટુંબના હોય તેનાથી આપણે દૂર ના થઈ શકીએ. ભગવાને 2 કાન આપ્યા છે, સરસ ઉપયોગ કરી નાખવાનો. એક કાન સારું, બીજા કાને બહાર કરી નાખવાનું. મગજને તો ફ્રીજ કરી નાખવાનું પહેલાં તો. કારણ કે છે અત્યારે બધાને ડિપ્રેશન બહુ આવી જાય, બધા મગજ ઉપર બધી બહુ વાતો લઈ લેતા હોય છે. યાર આપણે આટલું બધું આપણું નુકસાન કરવાની કોઈ જરૂર જ નથી. નેગેટિવિટી દૂર જ રહેવાનું આપણે. અને દરેક વસ્તુને સવારથી ઉઠો ને એટલે વિચાર લે કે આજે અમારી ચેલેન્જ જ છે, પૂરી કરવાની જ છે. કારણ કે જો અત્યારે તો સાચું આપણું જીવવું એ પણ એક ચેલેન્જ જ છે. કારણ કે ખોરાક એવા થઈ ગયા, ટેન્શન, ડિપ્રેશન, સુસાઇડ હોય, એટલે સમજી લો કે લાઈફ આપણી ચેલેન્જ જ છે. એટલે દરેક વખતે આપણે હંમેશા જીતીએ એવું જરૂરી નથી હોતું, પણ આપણે હંમેશા જીતવાનો ટ્રાય કરવાનો. અને જો હારી જઈએ ને તો બીજો ચાન્સ મળવાનો જ છે. બોલનારના કહીને જાઉં, જિંદગી આપણી જવાની છે. તો બધાને ખ્યાલ આવી ગયો શું શું કહેવા માંગુ છીએ. તો જો તમે બધાને મારી વિડીયો ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને તમે ફોલો કરવાનું રાખો. તો બધા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.